હેલો નમસ્કાર। દર મહિનાની જેમ સપ્ટેમ્બરથી કેટલાક મોટા ફેરફારો થવાના છે જે સામાન્ય લોકોના નાણાકીય જીવનને અસર કરી શકે છે। સપ્ટેમ્બરમાં આઈટીઆર, યુપીએસ, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિતના 10 નિયમોમાં ફેરફાર થવાના છે। આ ઉપરાંત દર મહિનાની જેમ એલપીજી ગેસના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। જેટ ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં શું બદલવાનું છે। આ વખતે આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી છે, જેના કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળ્યો છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ચાંદીના દાગીનાની શુદ્ધતા અંગે મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે। આ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2025થી ચાંદીના દાગીના પર હોલમાર્કિંગનો નવો નિયમ લાગુ કરી શકાય છે। પોસ્ટ વિભાગ 1 સપ્ટેમ્બર 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ જેવા સાથે મર્જ કરી રહ્યું છે। એનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે। દર મહિનાની જેમ 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાઈ શકે છે। છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાઈ રહ્યો છે। ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાયો હતો। ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 33.50 રૂપિયા ઘટી ગયો હતો। તેલ કંપનીઓ એલપીજીની સાથે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલના ભાવમાં પણ ફેરફાર કરે છે। એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી તેમના ભાવ પણ બદલાઈ શકે છે। એસબીઆઈ કાર્ડે 1 સપ્ટેમ્બર 2025થી તેના પસંદગીના કાર્ડ્સ માટેના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે। કંપનીએ તેના કેટલાક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે। આ સુધારા સાથે આવા કાર્ડ્સ ધરાવતા ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ પર ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે નહીં। એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી પડશે। ઘણી બેંકો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે। જો ગ્રાહક નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમને વધુ ચાર્જ ચૂકવવા પડશે। ઘણી બેંકો સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોની સમીક્ષા કરવા જઈ રહી છે। હાલમાં મોટાભાગની બેંકો 6.5% થી 7.5% સુધી વ્યાજ દર ચૂકવી રહી છે। નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે। પહેલા આ તારીખ 30 જૂન હતી, પરંતુ બાદમાં તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી। ઇન્ડિયન બેંક અને આઈડીબીઆઈ જેવી બેંકો હાલમાં કેટલીક ખાસ મુદ્દતની એફડી ચલાવી રહી છે। ઇન્ડિયન બેંકની 444 દિવસ અને 555 દિવસની યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે।